ચાલો કરજો. ચાલો ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો જનતા વિદ્યાલય જાળિયામાં ભણતા અને એફબી લાઈવ જોતા તમામ વિદ્યાર્થીઓને નવીનભાઈ દવેના જનતા વિદ્યાલય જાળિયાના આ અંગ્રેજી વર્ચ્યુઅલ ક્લાસથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે અત્યાર સુધી આપણે ટેન્સ, એક્ટિવ પેસિવ વગેરે વગેરે વ્યાકરણના અલગ અલગ મુદ્દાઓનો ઓનલાઈન અભ્યાસ કર્યો. છેલ્લે એક્ટિવ પેસિવ આપણે પૂર્ણ કર્યું અને હવે આજે આપણે થોડાક ફંટાઈ છે વ્યાકરણને ત્યાં અધૂરું મૂકીને આગળના વિડીયો પછી વ્યાકરણના ફરી બનાવશું. અત્યારે આપણે ટેક્સ્ટ બુક તરફ આગળ વધીએ છીએ. 10મા ધોરણનું અંગ્રેજીની ટેક્સ્ટ બુક લઈને તમે બેસી જાઓ. બિલીવ ધેટ ધીસ ઇઝ અ લાઈવ ક્લાસ. તમે ઘરે બેસી જાઓ, ટેક યોર ટેક્સ્ટ બુક, sit down in front of the mobile screen and watch the video. ચોથો યુનિટ આપણે ભણવા જઈ રહ્યા છીએ. એ પહેલા ચોથા યુનિટમાં વિધિવત પ્રવેશ કરીએ એ પહેલા એક યુનિટનું નામ શું છે? A wonderful creation. અદ્ભુત સર્જન. શેનું અદ્ભુત સર્જન છે આ? ઈશ્વર એક પાત્રની રચના કરી રહ્યા છે અને એ અદ્ભુત સર્જન એ માતાના પાત્રનું છે. માતાના અદ્ભુત પાત્રનું સર્જન કરી રહ્યા છે ઈશ્વર. અને ત્યાં દેવદૂત એન્જલ આવે છે. એ દેવદૂત અને ભગવાન વચ્ચેનો સંવાદ એ જ આપણું યુનિટ 4 યુનિટ 4 છે જે આપણે આજે ભણવાનું છે. પણ આપણે વિધિવત યુનિટમાં પ્રવેશ કરીએ એ પહેલા આપણે એનું પૂર્વ કાર્ય કરવાનું છે. પ્રિટાસ. દરેક યુનિટમાં બાળકો પ્રિટાસ આવે છે, તમને ખબર છે. તો આના પ્રિટાસમાં યુનિટ 4 માં જે તમારું પૂર્વ કાર્ય છે જે આપણને વિષય વસ્તુ તરફ દોરી જવાનું છે, પાઠ તરફ, યુનિટ તરફ, એના થીમ તરફ દોરી જવાનું છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ પ્રિટાસ્ક. પ્રિટાસ્કમાં બે વસ્તુ આપેલી છે. એક તો માતા માટે કેટલા કેટલા વિશેષણો વાપરી શકાય. How many adjectives can be used for the character of a mother? The great character ever. માતાનું પાત્ર બાળકો એવું છે કે જેના માટે વિશેષણો, દુનિયાના કોઈ પણ વિશેષણો ઘટી પડે, ટૂંકા પડે. દુનિયાની કોઈ પણ માં આમાં કોઈ ખાસ માની વાત નથી. પશુ પક્ષીની અંદર અને માનવ સમાજમાં આપણા માતાનું પાત્ર એવું વિલક્ષણ, વિચક્ષણ, અતુલ્ય, નિરાભિમાની, સદાય સ્નેહ કરનારું, સમગ્ર પરિવારની કાળજી લેનારું, નિર્દંભ, નિર્દોષ, નિષ્કપટ. તો દુનિયામાં ઈશ્વરે સર્જેલું પાત્ર કોઈ હોય એ મધર છે. એટલા માટે અંગ્રેજીમાં એમ કહેવાય છે કે મધર ઇઝ મધર, ઓલ અધર્સ આર અધર. માં તે માં, બીજા ઉઘડા ન વા. આ બધી કહેવતો આપણે સાંભળી છે, એકદમ સાચી છે. આપણા દરેકના ઘરે માં છે, આપણને આપણી જન્મદાતા છે બાળકો. એટલે આપણને ખબર છે કે આપણી માં આપણા માટે શું શું કરે છે. તો સૌથી પહેલા રાઉન્ડ સમજી લેવો છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. આટલા વિશેષણો તો મેં નોંધ્યા છે અંગ્રેજીમાં વિધિવત, તમે પણ નોંધી લેજો. આ સિવાય વિશેષણો લખવા બેસો તો પાના ભરાય. એવું આ માનું પાત્ર છે, એના વિશે આપણે ભણવું છે. માના પાત્ર વિશે કેટલા વિશેષણો, કેટલા એડજેક્ટિવ આપ્યા છે. માતા ડિલિજન્ટ છે, કામથી છે, સતત કામ કરનાર વ્યક્તિ કોઈ પરિવારમાં હોય, સતત મથતી રહેતી, મહેનતકશ, ડિલિજન્ટ. કેરિંગ, બીજું વિશેષણ છે કેરિંગ. ધ મોસ્ટ કેરિંગ
gentle, loving and dedicated character in the family. સૌથી વધારે બીજાની કાળજી લેનાર, મૃદુ, જેન્ટલ, મૃદુ સ્વભાવની, મૃદુ અને મીઠી વાણી બોલતી, લવિંગ, સ્નેહાળ, પ્રેમાળ, સ્નેહનું છલકતું પાત્ર, અવિરત સ્નેહની ધારા કહી શકાય એ માં. ડેડિકેટેડ, સમર્પિત, પોતાના કાર્યને, પોતાના પરિવારને, પતિને, બાળકોને, પુત્રવધુને, દીકરીને, જમાઈને, પોતાના સમગ્ર પરિવારને 100% સમર્પિત એવું કોઈ પાત્ર એટલે માં. ડેડિકેટેડ, diligent, caring, gentle, loving, dedicated, feelingful, લાગણીસભર, innocent, નિર્દોષ, careful, અત્યંત કાળજી લેનાર, કાળજીવાળો, ક્રિએટિવ, સર્જનાત્મક, જીવનમાં નવા નવા સર્જનાત્મકતાના, ક્રિએટિવિટીના પાઠ જે બાળકને ભણાવે છે. નવું બાળકને પોતાના જીવન થકી આપતી રહે છે. ધ મોસ્ટ ક્રિએટિવ કેરેક્ટર, ક્રિએટિવ, રિલાયેબલ, સૌથી વિશ્વસનીય, પરિવારનો એક એક સદસ્ય આંખ બંધ કરીને જેનો ભરોસો કરી શકે એવું વિલક્ષણ પાત્ર. રિલાયેબલ એટલે મદદ. કોન્ફિડન્ટ, આત્મવિશ્વાસથી સભર, કોઈ દુઃખની ઘડીએ સમગ્ર પરિવાર ભાંગી ગયો હોય, તૂટી પડ્યો હોય, મનથી ભાંગી પડ્યો હોય ત્યારે સમગ્ર પરિવારને બેઠો કરનાર, આત્મબળ પૂરું પાડનાર એવી કોન્ફિડન્ટ માતા હોય છે. ત્યાર પછી નોલેજેબલ, કોન્ફિડન્ટ બે વખત લખાઈ ગયું છે. નોલેજેબલ, જ્ઞાની. આપણને તો માતા જ્ઞાની હોય, હા, જીવન જીવવાનું સાચું જ્ઞાન, બાળક ભટકે નહીં કોઈ દિવસ એવું સાચું જીવનનું જ્ઞાન, પહેલો ગુરુ એ જ માતા, જે બાળકને જીવનની સાચી દિશા આપે છે. એટલે હું તો કહું છું માતા મહાન જ્ઞાની છે. ત્યાર પછી જનરસ એટલે ઉદાર, ઉદારતાની મૂર્તિ એટલે માં છે બાળક. માં કરતા ઉદાર પાત્ર જ ન હોઈ શકે, મને તો એમ લાગે છે. આપણે આપણી માં તરફ જોવાનું, આપણી જન્મદાતા તરફ જોવાનું એટલે બધું સમજાઈ જશે. એના જેટલું ઉદાર પાત્ર તમને ક્યાંય જોવા નહીં મળે. કેટલી કેર કરે, કેટલી ચિંતા કરે, આપણું નાનું દુઃખ જોવે અને ધ્રુજી જાય, એની આંખમાંથી અશ્રુધાર આવી જાય. આપણું સુખ જોવે તો એની આંખો ભીની થાય. નાનું સુખ જોઈને એની આંખો ભીની થઈ જાય, સુખથી હર્ષાશ્રુ આવી જાય. અને નાનું દુઃખ જોઈને પણ એની આંખમાંથી શ્રાવણ ભદ્રો વરસો શરૂ થઈ જાય. એવું અતુલિત પાત્ર એટલે માં. અને છેલ્લો શબ્દ છે અફેક્શનેટ. એફેક્શનેટ એટલે માયાળુ, માની મમતા, માની માયા, પોતાના સંતાનો તરફની, પોતાના પરિવાર તરફની, એ શબ્દોથી પરે છે. That cannot be described in words. Many things are there which cannot be described in words, but which can be experienced. ઘણી વસ્તુ એવી છે તેનો અનુભવ કરી શકાય, એની અનુભૂતિ કરી શકાય, એનું વર્ણન ન કરી શકાય. માના પાત્રનું વર્ણન કરવા જાય તો થાકી જાય એવું પાત્ર છે માં. એવો એક પાઠ, એવું એક યુનિટ આજે આપણે ભણવું છે. આ પ્રિટાસમાં આપ્યું છે. આટલા વિશેષણો તો મેં નોંધ્યા, પણ માં માટે જેટલા વિશેષણો નોંધીએ એટલા ઓછા છે. તો આ પાઠ જ્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ માના પાત્ર વિશે, ત્યારે મારે થોડી વાત કરવી છે, 5 મિનિટ લઈને. બાળકો, માત્ર અંગ્રેજીનો પાઠ હું ખોલું, તમે મારી સામે ક્લાસમાં બેઠા છો. I will open the book. I will read the paragraphs one by one, and then I will translate it into Gujarati language.
ફકરા વાંચતો જાઓ, ગુજરાતીમાં ભાષાંતર કરતો જાઓ, તમે સાંભળતા જાઓ અને પછી પરીક્ષામાં એમાંથી 2 માર્ક કે 3 માર્કના પ્રશ્નો આવે, એના તમને સાચા જવાબ આવડી જાય તો તમારા અંગ્રેજીમાં ટોટલ માર્ક હોય એમાં 2 માર્ક વધે. ત્યાં અટકી જવાનું નથી. આ પાઠ જ્યારે આપણે ભણવા જઈ રહ્યા છીએ, એ વન્ડરફુલ ક્રિએશન, ત્યારે મારે તમને એઝ અ ટીચર, it is my prime duty, it is my moral duty to teach you something more than that, more than translation. Translation is very easy. You can do it. You can take the unit at home by finding out words, difficult words from the dictionary, and you can go through the lesson and you can understand it and you can get 2 marks. That is not the meaning. That is not the moral. I have to teach you the real moral, real message of the unit. એ તમને જિંદગીમાં ઉપયોગી થશે. હું એને મૂલ્ય શિક્ષણ કહું છું. That is the education of value in real sense. Value education જેને આપણે કહીએ છીએ, value based education. બાળકો તમે પણ મોટા થવાના છો. અત્યારે તમારા મમ્મીની ઉંમર નાની છે, ભવિષ્યમાં એ પણ અત્યારે જે મારા મમ્મીની ઉંમર છે એ ઉંમરે તમારા મમ્મી જશે ત્યારે આપણે જિંદગીમાં આટલી વસ્તુ શીખવાની છે. આટલું યાદ રાખજો. હું તો આખા યુનિટનો સંદેશ આટલું જ તમને કહેવા માંગુ છું. સૌથી વધારે કે આપણા માવતર જે અત્યારે આપણને જન્મ આપે, મોટા કરે, ભણાવે, ગણાવે, આપણી નાનામાં નાની વસ્તુની કાળજી રાખે, આપણે એની સામે થઈ જઈએ, આપણે ઘણી વખત જેમ તેમ બોલી જઈએ, એની સાથે અણસાચતું વર્તન કરીએ, એની અપેક્ષા પ્રમાણે ન વર્તીએ, છતાંય એ આપણને પૂર્ણ ભાવે પ્રેમ કરે, પૂર્ણ ભાવે સાચવે, છાતીએ લગાડીને રાખે. નાનામાં નાની વાતનું તમે 25 વર્ષના થાવ ત્યાં સુધી તમારી નાનામાં નાની વાતની ચિંતા કરે, જે માં ખાસ કરીને તમને જિંદગીના સાચા પાઠ ભણાવે. Your mother gives you the right direction of life, how to live life, how to have peaceful life, how to have blissfulness and peacefulness in life. These are the true lessons of life, to live a happy life. And all these lessons are taught by our mother and father both. એના તરફ આપણું કર્તવ્ય શું છે કે જ્યારે એની અવસ્થા આવે ત્યારે એને ક્યારેક તરછોડ્યો નહીં. માને તમે જિંદગીમાં ગમે એટલા સફળ થાવ, ગમે એટલા સુખી થાવ, ગમે એવડી મોટી પ્રગતિ કરી જાય, પણ માનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. એવડું મોટું માનું ઋણ આપણી ઉપર છે બાળકો, એને ક્યારેક ફૂલફિલ કરી શકાતું જ નથી. એવી માની જ્યારે અવસ્થા આવે મા બાપ બંને, ત્યારે આપણે એની લાકડી બનીએ, એનો ખભો બનીએ, એને એવા સાચવીએ કે એની આંખ આપણા ભાવથી ભીની થઈ જાય કે નહીં, મને સંતાનો મળ્યા છે. ગમે તેવી સ્થિતિમાં મા બાપનો કોઈ ત્યાગ ન કરવો, ખાસ કરીને વાલી માને, જેને આપણા માટે, જેને કહેવાય સઘળું સમર્પિત કરી દીધું છે, એના ડેડિકેશનને, એની ગ્રેટફુલનેસ છે આપણા તરફ એટલી બધી છે કે we cannot fulfill it at all anyway. પણ જેટલું થઈ શકે એટલું કમસે કમ આપણા દ્વારા ક્યારેય આપણી માની આંખમાં દુઃખના આંસુ ન આવે, એને ક્યારે ઓછું ન આવે. નહીતર એના જેવો કોઈ પાપી સંતાન નથી. પોતાના માવતરને સુખી કરે, એને સાચવે, ઈશ્વર કુલી ગણીને સાચવે, એવા વિદ્યાર્થીઓ મને બહુ ગમે. એટલે અત્યારથી મેં એમ કહું, જિંદગીમાં બાળકો આ વસ્તુ ખાસ શીખવાની છે. આ લેસનમાંથી વન્ડરફુલ ક્રિએશન તો આપણે ભણી જવાના છે, પણ એમાંથી શીખવા જેવું કે આ જે પાત્ર છે, ઇનક્રેડિબલ કેરેક્ટર ઇન અવર લાઈફ, એ ખાલી આપવાનું જાણે છે. વિશુદ્ધ સ્નેહ કરે છે તમારી માતાને, વિશુદ્ધ સ્નેહની ધારા સતત વહે છે. એટલે એવા માયાળુ પાત્રને
એવા વિશ્વસનીય પાત્રને, એવા પ્રેમાળ પાત્રને તમે જ્યારે મોટા થાવ ત્યારે આપણી માતા વૃદ્ધ થઈ હોય, પિતાજી વૃદ્ધ થયા હોય, એને ખાસમાં ખાસ ભાવથી, દિલથી સાચવજો. એટલો બધો એને પ્રેમ આપજો, એટલો બધો એને ભાવ આપજો કે હરખથી એનું હૈયું ભરાઈ જાય. આટલી વસ્તુ જો આ પાઠમાંથી આપણે શીખીએ તો મને એમ લાગે છે કે we have learnt the unit in real sense. Just translation will not do anything. It is very easy thing, you can do it, but you have to learn this true lesson of life. If you can learn it, if you can get this moral from the story, then that is the real learning and that is the real teaching according to me. આની અંદર આપણા ગુજરાતી સાહિત્યના મહાન કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર, આપણે સૌ જાણીએ છીએ કે બોટાદકરે મા વિશે લખેલી અદ્ભુત most popular and the most beautiful lines for mother ever in Gujarati language, and this poem can be sung beautifully, nicely as well. આ કવિતા એવી છે, હું ગાતો જાઉં અને તમે સમજતા જાઓ, કશું સમજાવવાની જરૂર નથી. Every single word in this Gujarati poem, most popular Gujarati poem, is understandable easily. તમને સરળતાથી સમજાય કે માના પાત્રને આ કવિએ કેટલું સહજ અને સરળ ભાષામાં આપણી સામે મૂક્યું છે કે જો ખરેખર આપણે પોતે ફિલિંગફુલ હોઈએ, આપણું હૃદય જીવતું હોય, તો કાવ્ય ગાતા ગાતા અને કાવ્ય સાંભળતા સાંભળતા આપણી આંખમાં પણ આંસુ આવી જાય કે માનું પાત્ર કેવું છે. ગુજરાતી કાવ્ય અંગ્રેજીની અંદર, અંગ્રેજીના ચોથા પાઠમાં પ્રીકાસ્ટમાં ગુજરાતીનું આખું કાવ્ય આમાં છાપેલું છે. એમ બતાવે છે કે આ કાવ્ય કેટલું મૂલ્યવાન છે. એ કાવ્યનું હું ગાવ નહીં, તમારી સામે રજૂ ન કરું અને સીધું જ યુનિટ શરૂ કરી દઉં, ભણાવવા જ માંડું, તો આઈ થિંક ઇટ ઇઝ મીનિંગલેસ. એટલે હાર્મોનિયમ લઈને હું તમારી સામે ઉભો છું. આ પહેલો વિડિયો છે, પાર્ટ 1. પાર્ટ 2 માં આપણે અઘરા શબ્દો, ચોથા પાઠના અઘરા શબ્દો, એની સાથે સાથે યુનિટની સમજ એ બીજા વિડીયોમાં જોશું. આ વિડીયોમાં માના પાત્ર વિશે આપણે, મારે માના પાત્ર વિશે શું બોલવું, કેટલું બોલવું, એના માટે 5 પીરિયડ જોઈએ. ઘણું બધું બોલી શકાય, પણ સમયની મર્યાદાને કારણે હું અટકું છું. આ માના પાત્ર વિશેના વિશેષણો, આવા 3 બોર્ડ ભરાઈ જાય એટલા વિશેષણોથી પણ હું તો એમ કહીશ કે માતાનું પાત્ર વિશેષણોથી પર છે. એને મઢી શકો જ નહીં કોઈ પણ વિશેષણો. એટલું ઊંચા ગજાનું પાત્ર એ માનું પાત્ર છે. ક્યારેક શાંતિથી વિચારવું કે આપણા જીવનમાં કે કોઈ પણ પુત્ર પુત્રીના જીવનમાં એની માતાનો રોલ શું છે. માતા આપણને વાત્સલ્ય કરે છે. ગુજરાતીમાં વાત્સલ્ય શબ્દનો વિરોધી શબ્દ પણ નથી મળતો. દુનિયામાં એક જ પાત્ર માનું એવું છે કે જે નિસ્વાર્થ સ્નેહ કરે છે. દુનિયાના કોઈ પણ શબ્દ પણ તપાસી લો, તેમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થની છાંટ છે. એક માં પોતાના સંતાનને વાત્સલ્ય કરે છે અને માનું પાત્ર એવું છે કે એના સંબંધમાં, પોતાના બાળક પ્રત્યેના સંબંધમાં, અમૃતકાંડીનું પાત્ર જુઓ, લોહીની સગાઈમાં પોતાની દીકરી ગાંડી છે મંગુ, એના પ્રત્યે પણ કેટલું વહાલ એ નવલિકામાં બતાવ્યું છે, એ ટૂંકી વાર્તામાં બતાવ્યું છે. તો માતાનું પાત્ર એટલા માટે અતુલ્ય છે કે એના તમારા તરફના સ્નેહમાં ક્યારેય સ્વાર્થની છાંટ નથી હોતી. નિષ્કપટ, નિસ્વાર્થ સ્નેહ કરનારું પાત્ર છે. એટલા માટે એવા પાત્રને પહેલા આપણે સૌ વંદન કરીએ, માના પાત્રને, અને ત્યારબાદ આ કવિતાનું ગાન મારી સાથે કરતા જાજો. ત્યાં તો પહેલો વિડીયો પૂર્ણ કરીશ ને પછી બીજા પાર્ટમાં આપણે રિયલ યુનિટમાં પ્રવેશ કરશું. અને બહુ પ્રસિદ્ધ કવિતા જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મારા વિદ્યાર્થીઓ તો ગાતા જ હોય. અગાઉ પણ મેં આ કવિતા સરસ રીતે ગવડાવેલી છે. અત્યારે તમારી સામે ગાઈ મૂકું છું. ઘરે તમે લાઈવ જોતા હોય તો મારી હારે હારે ગાતા જજો.
એક એક શબ્દ બાળકો સાંભળવા જો ગાવાની બહુ મજા આવે. વાહ કવિતા ગામ તો મને કંઈક અધૂરું લાગે. મીઠા મધુને મીઠા મેહુલાયો હે મીઠા મધુને મીઠા મેહુલાયો એથી મીઠેરી મોરી માતનો જનની જોડ સખી નહીં જડે. મીઠા મધુને મીઠા મેહુલ લાવ્યો એથી મીઠેરી મારી માત જો આ જનનીની જોડ સખી નહીં જડે. એક એક કડી સાંભળજો. પ્રભુના એ પ્રેમ તણી ઉતરી વેલો એ પ્રભુના એ પ્રેમ તણી ઉતરી વેલો જગતી સુનૈયની જાત રે જગતી સુનૈ એની જાત રે ચંદની આ જોડ સખી નહીં જડે. આગળ કે છે એ હાથ ગૂંથેલ એના હીરના હૈયું હેમંત કેરી હે જો આવી જનની જોડ સખી નહીં જડે. હે તેઓ દૂધ એના દોયલા રેલો હે દૂધ દેવોને એના દોયલા રેલો આ સસીએ હિંગેલ એની સોળજો જમની જોડ સખી નહીં જડે. આગળ સાંભળો બાળકો. એ જગનો આધાર એની આંગળી લો એની આંગળીએ ચાલતા ચાલતા આપણે મોટા થયા છે. એ જગનો આધાર એની આંગળી લો કાળજામાં કાંઈક ભયા કોણનો કાળજામાં કાંઈક ભયા કોણનો જનની જોડ સખી નહીં જડે. ચિતડું ચડેલ એનું ચાકડેલો એ પડના બાંધેલ એના પ્રાણો જનની આ જોડ સખી નહીં જડે. એ મૂંગી આશીર પૂરે પલપતી એ મૂંગી આશીષ પૂરે મલકતી. મૂંગી મૂંગી શબ્દ આપણને આશીષ આપે. કાંઈ બોલે નહીં, મારી આંખ બોલે, એનું હૃદય બોલે. એ લેતા ખૂટે નહીં એની લાણ જો જન
નહીં જણે એ ધરતી માતાએ હસે ધ્રુજતી ધરતી માતાએ હસે ધ્રુજતી અચડા અચૂક એક માયનો જનની આ જોડ સખી નહીં જણે આ કડી બહુ સરસ મજાની બહુ સરસ મજાની એ ગંગાના નીર તો વધે ઘટે ગંગાના નીર તો ક્યારેક વધે અને ક્યારેક ઘટે પણ માળીના સ્નેહનો પ્રવાહ આપણી માતાના સ્નેહનો પ્રવાહ એક સમાન રહે એ ગંગાના નીર તો વધે ઘટે પણ સરખોય પ્રેમનો પ્રવાહ સરખોય પ્રેમનો પ્રવાહ રે આવી જનની જોડ સખી નહીં જણે વરસે ઘડીક વ્યોમ વાદળી આકાશમાં આવેલી વાદળી ઘડીક વરસે પછી જતી રહે માનો સ્નેહ અવિરત વરસે અવિરત એ વરસે ઘડીક વ્યોમ વાદળી પણ મારીનો મેઘ બારે માસ રે મારી એટલે આપણી માં આ મારીનો મેઘ બારે માસ રે જનની જોડ સખી નહીં જણે એ ચડતી એ ચંદાની દિશે ચાંદની લો એનો નહીં આંખ મે ઉજાસ રે એનો સ્નેહ ક્યારે આકંશે એનો નહીં આંખ મે ઉજાસ રે આવી જનની જોડ સખી નહીં જણે એ મીઠા મધુને મીઠા મે ઉલામ્યો એથી એ મીઠેરી મોરી માત રે આવી જનની જોડ સખી નહીં જણે માને હાચવજો બસ પહેલા ભાગમાં આપણે પ્રિકાસ પૂર્વ કાર્ય પાઠની ભૂમિકા એને પૂર્ણ કરીએ છીએ બીજા પાઠમાં આ યુનિટના બીજા પાઠમાં અઘરા શબ્દો અને કાવ્યની વિસ્તૃત અનુવાદ સાથેની સમજ લઈને આવું છું ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ બાળકો આશા રાખું કે તમને સમજ પ્રિકાસની અને કાવ્યનું ગાન ગમ્યું હશે તમે પણ ઘરે મંગળાવજો અને મારી નાની એવી વણ માંગેલી સલાહ સૂચન શિક્ષક તરીકે તમારા વાલી તરીકે એને મનમાં રાખજો હૃદયમાં રાખજો સ્વીકારજો અને સમય આવે ત્યારે બરોબર મારી આ વાતને યાદ કરજો અને મા બાપનું ખૂબ ધ્યાન રાખજો ખૂબ સાચવજો એને મોજ કરાવજો એને લાડ કરાવજો કારણ કે એનું આપણા જીવનમાં બહુ મોટું યોગદાન હોય છે આપણે ક્યારેય રીપે કરી શકતા જ નથી જેટલું થાય એટલું કરજો આપણે ક્યારેય નબળા સંતાનો નહીં બનીએ બસ જય શ્રી કૃષ્ણ બધાને